આ વિડિયો માત્ર માહિતી માટે છે. અમે કોઈ હિંસા અથવા દુર્ઘટનાનું સમર્થન કરતા નથી. ગરબાડા તાલુકામાંથી એક દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં રમતા રમતા ગુમ થયેલા બે સગા ભાઈ બહેનોના મૃતદેહ નજીકના ખુલ્લા કૂવામાંથી મળી આવ્યા છે. ગરબાડા તાલુકાના ઝરી બુજુર્ગ ગામના આંબલી ફળિયાની ઘટના છે, જેમાં એક પરિવારના બે સંતાન, જેમાં 3 વર્ષીય પુત્રી તેમજ 5 વર્ષીય પુત્ર ગત સાંજે રમતા રમતા ગુમ થઈ ગયા હતા. પરિવારજનો દ્વારા રાત્રિના સમયે શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ બંને બાળકો મળી આવ્યા નહોતા. ઘટનાની જાણ ગરબાડા પોલીસ મથકે કરવામાં આવી હતી. વહેલી સવારે પરિવારના રહેણાંક મકાન પાછળ આવેલા ખેતરના નજીકના ખુલ્લા કૂવામાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા છે. કૂવામાંથી પાણી કાઢીને બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. નોંધનીય બાબત છે કે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના અકસ્માત હોવાનું સામે આવ્યું છે, પરંતુ પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનામાં સોશિયલ મેસેજ અમે આપવા માંગીએ છીએ કે આ ઘટના ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લા કૂવામાંથી થતા જોખમોને ફરી એક વખત ઉજાગર કરે છે. બાળકોની સુરક્ષા માટે ખુલ્લા કૂવાઓ અને બોરવેલને તાત્કાલિક ઢાંકવા અને સુરક્ષા વ્યવસ્થા કરવાની ખાસી જરૂર છે.